હેલો એવરીવન, રાધે કૃષ્ણ. સો વેલકમ ટુ એપિસોડ 39 ઓફ ભૂખ લગી ક્યાં. તો આજે આપણે બનાવવાનો છે કથામાં બનતો પ્રસાદ રવાનો શીરો. તો રેસીપી છેલ્લે સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો. પરફેક્ટ માપ સાથે રવાનો શીરો બનાવવા માટે મેં અહીંયા 3 સેમ વાટકા લીધા છે. એમાં મેં અહીંયા પોણો કપ જેટલો રવો લીધો છે. રવા જેટલી જ મેં અહીંયા ખાંડ લીધી છે અને ખાંડથી થોડુંક ઓછું અહીંયા ઘી લીધું છે. ઘી આપણે જરૂર પડે ત્યાં એટલું પછી એડ કરીશું. અત્યારે આપણે એટલું લીધું છે. અને કાજુ બદામ અહીંયા કાપીને લઈ લીધા છે મેં અને દ્રાક્ષ લઈ લીધી છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં તો આપણે ઘી ગરમ થવા માટે મૂકી દેવાનું છે. ઘીને આપણે એકદમ સારી રીતે ગરમ થવા દેવાનું છે અને થોડો એવો રવો એડ કરીને જોઈ લેવાનું છે ઘી ગરમ થયું છે કે નહીં. જો આપણો રવો એકદમ ફૂલીને ઉપર આવી ગયો છે અને ઘી સારી રીતે ગરમ થઈ ગયું છે, હવે આપણે આમાં રવો એડ કરી દેવાનો છે. જો આ રીતે બબલ્સ થવા મળે એટલે આપણું ઘી સારી રીતે ગરમ થઈ ગયું હોય ત્યાર પછી જ આપણે રવો એડ કરવાનો છે. રવાને આપણે સારી રીતે શેકી લેવાનો છે. સ્મેલ આવવા મળે ત્યાં સુધી આપણે શેકવાનો છે. તો આપણો રવો શેકાય ત્યાં સુધીમાં આપણે દૂધ ગરમ થવા માટે મૂકવાનું છે. તો આપણે સેમ વાટકીમાં દૂધ લઈ લીધું છે અને આપણે 2.5 વાટકી જેટલું દૂધ એડ કરવાનું છે અને ગરમ થવા માટે મૂકવાનું છે. 2.5 વાટકી દૂધ અને 1 ઘૂંટડો જેટલું પાણી મેં એડ કર્યું છે અને અહીંયા ગરમ થવા માટે મૂકી દીધું છે. એક ઉફાળો આવે ત્યાં સુધી આપણે ગરમ થવા દેવાનું છે. આપણું ઘી છૂટું પડી ગયું છે. હવે આપણે તેમાં કાજુ બદામ એડ કરવાના છે. પહેલાં દ્રાક્ષ આપણે પછી એડ કરવાની છે. કાજુ બદામ રોસ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે રહેવા દેવાના છે. હવે આપણે દ્રાક્ષ એડ કરી દેવાની છે. દ્રાક્ષ રોસ્ટ થઈ જાય ત્યારબાદ આપણે દૂધ એડ કરવાનું છે. તો જો આપણે બધી દ્રાક્ષ તળાઈ ગઈ છે, હવે આપણે દૂધ એડ કરવાનું છે. દૂધ એડ કરો ને ત્યારે થોડાક છાંટા ઉડે એટલે થોડુંક દૂર રહીને દૂધ એડ કરવાનું છે. થોડું થોડું એડ કરવાનું છે. હવે જોઈએ આપણે એડ કરી દઈશું. દૂધ અને રવો એક થઈ જાય ત્યારબાદ આપણે ખાંડ એડ કરવાની છે. મિક્સ કરી દેવાનું છે. પ્રસાદ માટે જે શીરો બનાવીએ ને એમાં આપણે દૂધ જ એડ કરવાનું હોય છે, પાણી એડ નથી થતું. જો તમારે ઘર માટે બનાવવું હોય તો દૂધ એડ નથી કરવાનું, તમે પાણીથી પણ બનાવી શકો. આપણે જેટલું દૂધ એડ કર્યું એટલું જ પાણી એડ કરવાનું છે. અને જો તમે કથા માટે બનાવતા હોય તો પાણી એડ નથી કરવાનું. શીરા માટે મેં અહીંયા ઝીણો રવો લીધો તો તમે કોઈ પણ રવો એડ કરી શકો છો. જાડો રવો પણ એડ થાય છે. વધારે લોકો જાડા રવાનો જ શીરો બનાવે છે, પણ અત્યારે ઘરે ઝીણો રવો અવેલેબલ હતો તો મેં એનો બનાવ્યો છે. કોઈ પણ રવો ચાલે. ઘી આપણું છૂટું પડી ગયું છે અને રવો પણ તૈયાર થઈ ગયો છે. વિડીયોમાં થોડોક બ્લેક ઉપર લાગે છે પણ રિયલમાં એવો નથી. તો હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું રવાને. તો રેડી છે આપણો ગરમા ગરમ શીરો. મેં અહીંયા ડ્રાયફ્રૂટ, બનાના અને ગ્વાવા એડ કર્યું છે. તમે તમારી ચોઈસ અકોર્ડિંગ બધા જ ફ્રૂટ એડ કરી શકો છો અને ફ્રૂટનો સ્વાદ પ્રસાદમાં બહુ જ સારો આવે છે. તો તૈયાર છે આપણો રવાનો શીરો. જો રેસીપી ગમી હોય તો લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે કૃષ્ણ.